અમદાવાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટો કરવામાં આવશે। ગેરકાયદે લારી ગલ્લા પણ હટાવવામાં આવશે। શહેરમાં વહેલી સવારથી કોર્પોરેશન કામે લાગી ચૂક્યું છે। કારગિલથી પેલેડિયમ મોલ સુધી એએમસીએ કામગીરી શરૂ કરી દીધી છે। આ તરફ ઈસનપુર, ચંડોળા, દાણીલીમડા વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો अलग अलग વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં નો પાર્કિંગમાં જો તમે વાહન પાર્ક કર્યું હશે તો એને ટો કરવામાં આવશે। ગેરકાયદે લારી ગલ્લા પણ હટાવવામાં આવશે। શહેરમાં વહેલી સવારથી કોર્પોરેશન કામે લાગી ચૂક્યું છે। કારગિલ પેટ્રોલ પંપથી લઈ અને પેલેડિયમ મોલ સુધી એએમસીએ કામગીરી શરૂ કરી દીધી છે। આ તરફ ઈસનપુર, ચંડોળા તળાવ, દાણીલીમડા વિસ્તાર એવા છે કે જ્યાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સવારથી તંત્ર કામે લાગ્યું છે। अलग अलग ટીમો બનાવી અને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદે લારી ગલ્લા પણ દૂર કરવામાં આવ્યા છે, કારણ કે રસ્તા પર દબાણ થવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ રહે છે અને એના કારણે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે। ત્યારે હવે દબાણ હટાવો ઝુંબેશ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે। નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો ટો કરવામાં આવી રહ્યા છે। આજે વહેલી સવારથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં આજે દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ છે। કયા કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં અનેક જગ્યા પર દબાણો થઈ ચૂક્યા છે। જ્યાં પણ કોમ્પ્લેક્સ હોય છે અથવા તો મોલ્સ હોય છે અથવા તો નાની દુકાનો હોય છે, તેમાં પ્રિમાઇસીસની છેક બહાર સુધી દબાણો કરવામાં આવતા હોય છે અને રસ્તો જે છે તે બ્લોકેજ કરી દેવામાં આવતો હોય છે। તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી આ પ્રકારથી કાર્યવાહી છે વિવિધ જે વિસ્તારો આવેલા છે તેમાં કરવામાં આવી રહી છે। આજે વહેલી સવારથી દાણીલીમડા છે, ઉપરાંત ઈસનપુર છે, ચંડોળા તળાવ છે ની આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। વાહનો જે છે તે ટો કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારની પણ વાત કરવામાં આવે તો ચાણક્યપુરી હોય, કારગિલ પેટ્રોલિયમથી પેલેડિયમ મોલ સુધી પણ જે પણ કોમ્પ્લેક્સ આવેલા છે તેમાં બહાર જો વાહન પાર્ક કર્યું હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। લારી ગલ્લા છે તેને પણ હટાવવાની કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। એટલે એક તરફ જ્યારે ટ્રાફિક થઈ રહ્યો છે તો બીજી તરફ ગેરકાયદેસર દબાણો જે છે અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે, તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ જે છે શરૂ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો દંડ જે છે તે પણ વસૂલ કરવામાં આવ્યો છે। અને હવે તો એ પણ નોટિસ આપવામાં આવી રહી છે કે જે પણ કોમ્પ્લેક્સ હોય તો તેના સેક્રેટરી અને ચેરમેન પણ જે છે તાકીદ કરવામાં આવી રહી છે કે અન્ય બીજી વાર આ પ્રકારની ભૂલ જે છે ન થવી જોઈએ અને જો થશે તો બીયુ પરમિશન રદ કરવા સુધીની પણ કાર્યવાહી જે છે તે આગામી સમયમાં થઈ શકે છે। બિલકુલ, આભાર આપનો આશુતોષ જાણકારી આપવા માટે।